15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જંબુસર ડાભા માર્ગ પર કેમિકલ યુક્ત કાળો પદાર્થ ઢોળાતા વાહન ચાલકો જોખમમાં, અકસ્માતની ભીતિ સર્જાઈ. જંબુસર ડાભા મુખ્ય માર્ગ પર એક ગંભીર બેદરકારી સામે આવી છે. એક ટ્રક દુર્ગંધ મારતો કાળો કેમિકલ યુક્ત ઓઇલ જેવો પદાર્થ માર્ગ પર સતત ઢોળાતો જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર માર્ગ અત્યંત ચીકણો બની ગયો હતો. સ્થળ પર હાજર લોકોએ ચાલકને રોકી પૂછપરછ કરતા તેને આ સામગ્રી કિરીટાઈ કંપનીમાંથી લાવવામાં આવ્યું હોવાનું અને તેને મંગળાજ ગામે પહોંચાડવાનું હોવાનું જણાવ્યું હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. રસ્તા પર પથરાયેલા કાળા પદાર્થમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે ચીકણા બનેલા માર્ગ પર કોઈ બાઇક કે અન્ય વાહન લપસી જાય તો જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે. જો કોઈ નિર્દોષ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે, એવો સવાલ પણ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક માર્ગની સફાઈ કરાવવા, સમગ્ર ઘટનાની તપાસ કરવા અને જો નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર ટ્રાન્સપોર્ટર તથા સંબંધિત પક્ષ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના બનતા પહેલા જ અસરકારક પગલાં લેવામાં આવે. અમારું સુરેશ પિલોદરાથી આવ્યા છે. આ ઓઇલ જ્યાંથી પિલોદરા આવ્યા છે, ઓઇલ ઢોળાતો આવી છે, કોઈ બાઇકવાળા પડે તો એની જવાબદારી કોણ લેશે? એવું છે. હું આ દુર્ગંધ મારે છે ને? હા, મારે છે. કેમિકલ ટાઈપ જેવું લાગે છે ને? કેમિકલ ટાઈપ જેવું લાગે છે આ ઓઇલ એવું છે. હા. તમારું? ચંદુભાઈ વિઠ્ઠલભાઈ મજીભાઈ પડીએ. એવું છે. હવે આ તમે આ જે બેગ લઈને આવ્યા છો તો ક્યાંથી લઈને આવેલા છો? કિરીટાઈ કંપની. એવું છે. હવે આ કોના કહેવાથી તમે લઈને આવેલા છો? કંપનીથી જ આવશે. કંપનીથી. હવે આ ક્યાં ખાલી કરવાના છે? મંગનાર. એવું છે. હવે આખી રોડ પર ઢોળાય છે, એ અકસ્માત થશે કાં તો કોઈ સ્લીપ ખાઈને પડશે, તેની જવાબદારી કોની? શેઠ જો આપણે તો ચિઠ્ઠીના ચાકર છે. શું છે શેઠનું નામ? ભૂપેન્દ્રભાઈ. કઈ ના રહેવાસી? કારેલી. કારેલના. ઓકે.